એંશીમાં સ્વાતંત્ર્ય પર્વને લઈ અમરેલી જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં ઘરે ઘરે રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યા હતા। ધારાસભ્ય મહેશ કસવાળાએ ઢોલ અને શરણાઈના સૂર વચ્ચે પોતાના નિવાસ સ્થાને તિરંગા લહેરાવ્યો હતો। ત્યારબાદ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે સાવરકુંડલાના શહેરમાં ઘરે ઘરે તિરંગા લગાવવાનું અભિયાન હાથ ધર્યું હતું। સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને કુમકુમ તિલક કરીને આવકાર્યો હતો। આ અભિયાન દરમિયાન દરેક ઘર આન બાન અને શાન રાષ્ટ્રીય ધ્વજ સાથે લહેરાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। દેશની અંદર રાષ્ટ્ર પ્રત્યેની આસ્થા જાગે અને એટલા માટે દેશના પ્રધાનમંત્રીએ 5 વર્ષ પહેલા હર ઘર ઝંડા એ અભિયાનને શરૂ કર્યું છે। દેશ માટે સૌથી મોટો તહેવાર એટલે સ્વતંત્રતાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે। એ રાષ્ટ્રીય તહેવારની પહેલા દેશનો દરેક નાગરિક પોતાના ઘર પર પોતાનો રાષ્ટ્રધ્વજ, પોતાના રાષ્ટ્રના પ્રતીકને એ લહેરાવી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાને જાગૃત કરે એવો માહોલ આ 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ। એક જનપ્રતિનિધિ તરીકે રાષ્ટ્રનો ઝંડો મારા સ્વયંના ઘર પર આન બાન શાનથી લગાવવું, હું એમ માનું છું કે મારી રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાનું આ પ્રતીક છે। અને મને ગમે કે સાવરકુંડલાની અંદર હું જનપ્રતિનિધિ તરીકે મારા ઘરે ઝંડો લગાવું અને પછી બધા જ લોકોને અપીલ કરું કે પોતાના ઘરે ઝંડો લગાવે એ વ્યાજબી ગણાય। એટલા માટે મેં આજે અમારી ટીમ સાથે, સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે આન બાન શાન સાથે મારા ઘર પર આજે ત્રિરંગો લહેરાવી આજે હર ઘર તિરંગા એ અભિયાનની અમે આજે સાવરકુંડલામાં શરૂઆત કરી। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।